વાવના ઢીમામાં વિરાજમાન ઢીમણનાગ દાદાના મંદિરનો શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। ઉત્તર ગુજરાતના મિની દ્વારકાથી દેશ વિદેશોમાં પ્રચલિત થયેલા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરહદે આવેલા યાત્રાધામ ઢીમાની અંદર વિરાજમાન શ્રી ધરણીધર ભગવાન, જે સામળિયાના નામથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને ચારધામની યાત્રા કર્યા પછી જો ધરણીધર દાદાના ચરણોમાં શીશ ઝુકાવવામાં ન આવે ત્યાં સુધી ચારધામની યાત્રા કરેલી પણ અધૂરી ગણાય છે। તેવી આજે પણ લોકવાયકા સાંભળવા મળી રહી છે। એવા વાવના યાત્રાધામ ઢીમા ગામની અંદર વિરાજમાન શ્રી ઢીમણનાગ દાદા, જે આજે કેટલાય પરચા ગુજરાતમાં પ્રખ્યાત બન્યા છે, જે ઈસવીસન 1353 વર્ષમાં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતના પાટણ પર ચઢાઈ કરી ત્યારે માર્ગમાં આવતા મહાનગર વારાહાપુરીનો વિધ્વંસ કરી વારામૂર્તિ તોડી નાખી અને ઢીમણનાગની મૂર્તિ તોડવા ગયો ત્યારે ઢીમણનાગના મંદિરમાંથી લાખોની સંખ્યામાં કાળા ભમરા નીકળ્યા હતા અને ખિલજીના આખા લશ્કરમાં ત્રાસ વર્તાવીને ખિલજીને બગાડી દીધો હતો। ત્યારે એવો જ બીજો પરચો પાટણનો પણ નાશ કરી ખિલજીએ મોઢેરાના સૂર્ય મંદિરનો પણ નાશ કર્યો, પરંતુ સંખલપુર ખાતે માતા બાલગોરી બહુચર માતાએ પણ તેનો પરચો પૂર્યો હતો। જેવા અનેક પરચાઓથી પ્રખ્યાત એવા ઢીમણનાગ દાદાના મંદિરનો શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે। ત્યારે આજ રોજ તારીખ 1/1/2024ના રોજ ઢીમણનાગ મંદિર ખાતે ઢીમા ગામના તમામ જ્ઞાતિના સમગ્ર ગ્રામ્યજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને 3 ચિઠ્ઠીઓ મૂકવામાં આવી હતી અને ગામની દીકરી પાસે આ એક ચિઠ્ઠી લેવામાં આવી હતી, જેની અંદર ઢીમણનાગ દાદાના મંદિરના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું મુહૂર્ત સંવંત 2080 જેઠ સુદ આઠમ અને તારીખ 14/6/2024ના રોજ ઢીમણનાગ દાદાના મંદિરના ધજારોહણ પ્રાણ પ્રતિષ્ઠા શિખર મહોત્સવનું મુહૂર્ત આવતા સમગ્ર ગ્રામ્યજનો દ્વારા મોં મીઠું કરી ઉત્સાહભેર મુહૂર્તને વધાવી લેવામાં આવ્યું હતું। આજે રોજ બનાસકાંઠાનું ગૌરવ એવું ગુજરાત રાજ્યનું પ્રખ્યાત મિની અંબાજીથી ઢીમા બનાસકાંઠાનું વાવ તાલુકાનું ઢીમા ગામમાં ઢીમણનાગ દાદા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ધજાધનનું રોપણ જેઠ સુદ આઠમને તારીખ 14/6ના રોજ રાખેલું છે। એમાં ઢીમા ગામના સમસ્ત આખું ગામ ભેગું મળી અને આ કાર્યક્રમના મુહૂર્તની બાંયધરી ગામ દાદા ઢીમણનાગ અને ધરણીધર ભગવાનની કૃપાથી અમને મળી છે। ખૂબ ખૂબ આનંદ છે। ઢીમા ગામના ઢેમેચા બ્રાહ્મણ પીરાભાઈ કાળાભાઈ મારું નામ છે।